રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. અક્ષય તૃતીયાના દિવસે અનેક શુભ યોગો બની રહ્યા છે. એક મહાન સંયોગના કારણે આ 6 રાશિના જાતકોને જબરદસ્ત આર્થિક લાભ થવાનો છે મિત્રો. હવે દેવી લક્ષ્મીની કૃપાથી આ 6 રાશિના જાતકોને મોટો ફાયદો થવાનો છે. સફળતાઓ અને સારા સમાચાર. હવે આ 6 રાશિઓ ધનવાન બનવા જઈ રહી છે. વૈશાખ તૃતીયા તરીકે ઓળખાય છે આ રાશિઓ માટે શુભ અને સમૃદ્ધિ છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે તે 6 ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમને ભારે આર્થિક લાભ મળવાનો છે અને જેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે. મિત્રો, તમે આ વાંચી શકો છો. પૂરો વિડીયો જુઓ અને આ વિડીયો બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ 6 રાશિઓ માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનો દિવસ દિવાળી અને ધનતેરસની જેમ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી આ તિથિને શુભ મુહૂર્ત કહેવામાં આવે છે. ખાસ કરીને દેવી લક્ષ્મી અને વિષ્ણુની પૂજા પણ આ દિવસે અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવે છે. 10 મેના રોજ અક્ષય તૃતીયા પર કેટલીક રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જે આ 6 રાશિના લોકો માટે શુભ રહેશે. અને હા મિત્રો, આ 6 રાશિના લોકો ખૂબ જ ખુશ થઈ ગયા છે, જેના કારણે હવે આ 6 રાશિના લોકોના તમામ દુઃખ, પીડા અને પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે અને હવે આ રાશિના લોકોને અપાર ખુશી મળવા જઈ રહી છે. દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે તેમના જીવનમાં ખુશીઓ આવવાની છે. મિત્રો, પંચાંગ અનુસાર અક્ષય તૃતીયા વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ ઉજવવામાં આવે છે, જે આ વર્ષે શુક્રવાર 10 મે 2024 ના રોજ છે. મિત્રો, આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર 10 મેના રોજ ઉજવવામાં આવશે. અક્ષય તૃતીયાનો દિવસ ગજકેસરી યોગ અને ધન યોગ રચાઈ રહ્યો છે, જે આ 6 રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. તો બીજી તરફ આ દિવસે મેષ રાશિમાં સૂર્ય અને શુક્રનો યુતિ છે, જેના કારણે આ ધન રાશિના લોકોનો સંયોગ થઈ રહ્યો છે. શુક્રદેશમાં મંગળ અને બુધનો શનિમાં ધન યોગ બની રહ્યો છે. મૂળ ત્રિકોણ કુંભ રાશિમાં હોવાને કારણે શશયોગ બની રહ્યો છે. માલવ્ય રાજયોગ અને ગજકેસરી યોગ ચંદ્ર અને ગુરુ વૃષભ રાશિમાં હોવાને કારણે આ રીતે અનેક અવસ્થાઓનું નિર્માણ થઈ રહ્યું છે. અક્ષય તૃતીયા 6 રાશિના લોકોને ધનવાન બનાવશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને ચેનલનો આ વિડીયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી લખો, જેથી કરીને તમે સીધા આશીર્વાદ મેળવી શકો. માતા લક્ષ્મીના આશીર્વાદથી આવો શુભ સંયોગ બની રહ્યો છે, જેના કારણે હવે 12 રાશિઓમાંથી 6 રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. હવે 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકો કરોડો બનશે. એમ કહી શકાય કે હવે આ 6 રાશિઓ પર માતા લક્ષ્મીની કૃપા વરસશે. ચાલો જાણીએ કે કઈ કઈ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ છે જેમને અક્ષય તૃતીયાના દિવસે મોટા સારા સમાચાર મળવાના છે. તો મિત્રો, આ યાદીમાં જે રાશિ પ્રથમ આવે છે તે મેષ રાશિના લોકોને જણાવો કે આશીર્વાદ અક્ષય તૃતીયા પર બનેલા ધન યોગને કારણે મેષ રાશિના લોકો તમારા પર ધનવાન બનવા જઈ રહ્યા છે. મેષ રાશિના લોકોને આર્થિક લાભ થશે અને કરિયરમાં વૃદ્ધિ થઈ શકે છે. મેષ રાશિના જાતકોને પણ ખુશી મળશે. તમારા જીવનની તમામ સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહી છે. સારા રહો. હવે તમને ચારે બાજુથી આર્થિક લાભ મળવાનો છે. જે લોકો બિઝનેસ કરે છે તેમને તેમના બિઝનેસમાં ઘણો આર્થિક ફાયદો થશે. અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે કામ કરો છો તો નોકરી સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર છે. મેષ રાશિના લોકો, તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાના છે. જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે. અમે તમને જણાવી દઈએ કે તમે જે પણ કામ કરશો તેની સાથે તમને ચોક્કસ સફળતા મળશે. અક્ષય તૃતીયાના દિવસે પારિવારિક સમસ્યાઓનું નિરાકરણ આવશે. આ સાથે તમે નવી મિલકત અને વાહન ખરીદી શકો છો. તમને જણાવી દઈએ કે અપરિણિત લોકોના લગ્નની પુષ્ટિ થઈ શકે છે. જ્યારે અક્ષય તૃતીયાનો દિવસ પ્રેમ સંબંધો માટે પણ અનુકૂળ રહેશે. આ સાથે તમારા બધા પેન્ડિંગ કામ પણ પૂરા થઈ જશે. તમને કોઈ સરકારી કામ મળી શકે છે. ચાલો તમને જણાવીએ. દેવી લક્ષ્મીની કૃપાથી મેષ રાશિના જાતકો માટે આ દિવસે ખૂબ જ શુભ રહેશે. જે કામ બાકી હતું તેમાં સફળતા મળશે. લાંબા સમયથી અખાતી જ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે પણ પૂર્ણ થશે. જે પરિવારને લગતી સમસ્યાઓ ચાલી રહી હતી તે પણ સમાપ્ત થશે.
હા મિત્રો, આગામી રાશિ વૃષભ છે. વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે અક્ષય તૃતીયાનો દિવસ વૃષભ રાશિના લોકો માટે વરદાન સાબિત થશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારા લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે. હવે અક્ષય તૃતીયાના દિવસે થશે ધન, નોકરી અને ધંધામાં ઘણી પ્રગતિ થશે અને તમને ભવિષ્યમાં કરવામાં આવેલ રોકાણનો લાભ મળશે. હા મિત્રો, તમારા પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા છે, જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને સાથે જ વર્ષોથી અટકેલા કાર્યો પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે. રાશિચક્રના તમારા પર વિશેષ આશીર્વાદ છે. આ સમયે તમારી આવકમાં પણ જબરદસ્ત વધારો થઈ શકે છે. સિંહ રાશિના જાતકો સટ્ટાબાજીમાં સારું નામ કમાઈ શકે છે, જ્યારે માતા લક્ષ્મીનો તમારા પર વિશેષ આશીર્વાદ છે, જેના કારણે તમારા જીવનના તમામ દુઃખ, કષ્ટો દૂર થવાના છે. તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે. જે વૃષભ રાશિના લોકો માટે વાત કરીએ તો વૃષભ રાશિના લોકો માટે અક્ષય તૃતીયાનો દિવસ ફળદાયી રહેવાની સંભાવના છે. વૃષભ રાશિના જાતકો માટે આ રાશિના જાતકોને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે અને તેમને નોકરીમાં પ્રમોશન પણ મળશે. લોકોની આવકમાં વધારો થઈ શકે છે. જો તમે પહેલા રોકાણ કર્યું હશે તો તમને તેનો લાભ મળશે. એમ કહેવું ખોટું નહીં હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારો સમય ઘણો સારો રહેવાનો છે. આ લિસ્ટમાં આગળની રાશિ છે. જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મીન રાશિના લોકોને જાણી લો. દેવી લક્ષ્મીની કૃપાથી તમને ઘણી મોટી સફળતા મળવાની છે અને મીન રાશિના જાતકોને આ સમયે અક્ષય તૃતીયા પર બનેલા ષષ્ઠયોગ અને લાભ મળવાની સંભાવના છે. મીન રાશિના લોકો માટે ધન અને સંપત્તિની પ્રાપ્તિની સાથે જ તમારું માન સન્માન પણ વધશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારું બાકી કામ હવે સમયસર પૂર્ણ થશે. તમને તમારા સહકાર્યકરો તરફથી પૂરો સહયોગ મળશે. અમે તમને જણાવી દઈએ કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા છે. તમારા બધા પૈસા સંબંધિત છે સમસ્યાઓ અને મુશ્કેલીઓ હવે દૂર થશે અને મીન રાશિના લોકોને કહો કે મીન રાશિના લોકોને દેવી લક્ષ્મીની કૃપાથી ખૂબ જ સુખદ પરિણામ મળશે. સંપત્તિ પ્રાપ્ત થશે. તમને વ્યવસાયમાં અચાનક લાભ મળશે. જો તમારું કોઈ સપનું છે તો તે પણ પૂર્ણ થવાની સંભાવના છે. મીન રાશિના લોકો ગમે તે કામ કરી શકે છે. તે તેમાં હાથ નાખશે. તે ખૂબ જ ગફલત કરશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશ જવાની તક મળશે. અવિવાહિતોના લગ્ન થશે. જીવન સાથીના સહયોગ અને પ્રેમથી સારી તકો ઊભી થશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી વૈશાખનો મહિનો તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે અને તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે અને આખા તીજનો દિવસ ભરપૂર રહેશે. મીન રાશિના લોકો માટે તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ઓફિસમાં તમે જે પણ લક્ષ્ય નક્કી કર્યું છે તેમાં તમને સફળતા મળશે. મીન રાશિના લોકો પર લક્ષ્મીનો આશીર્વાદ છે. તમારા પર મીન રાશિના લોકો, ધનુ રાશિના લોકોને કહો કે આ સમયે તમારી બધી પરેશાનીઓ પૂર્ણ થવા જઈ રહી છે. દેવી લક્ષ્મીની કૃપાથી ધનુ રાશિના લોકો પર સારો પ્રભાવ પડશે અને દરેક મોરચે સફળતા મળશે. ધનુ રાશિ સાથે સંકળાયેલા લોકો માટે સારો સમય. તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમે ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાના પાત્ર બની રહ્યા છો. ચાલો તમને જણાવી દઈએ કે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે, જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે. અમે તમને કહીએ છીએ કે તમારા બધા માતા લક્ષ્મીના આશીર્વાદથી અટકેલા કામ હવે સમયસર પૂર્ણ થશે. તમને તમારા પરિવાર અને મિત્રોનો પૂરો સહયોગ મળશે. તમારા આશીર્વાદથી તમારા પૈસા સંબંધિત બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે અને તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે અને સાથે જ આ રાશિના લોકોની આવક પણ વધશે. ધનુ રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિદેવની રાશિ વધશે આશીર્વાદ સાથે. હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે. હા મિત્રો, ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને જે લોકો વેપાર કરે છે તેઓને ધંધામાં નફો મળશે. તેમનો વ્યવસાય રાતે 4 ગણો આગળ વધશે. તમને માત્ર નફો જ મળશે અને તે જ સમયે, જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને તેમની પસંદગીની નોકરી પણ મળશે. અમે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા બાકી છે તો તમને તે પૈસા પણ જલ્દી મળી જશે. તમારા વ્યવસાયમાં તમે જે પણ અવરોધોનો સામનો કરી રહ્યા છો તે અવરોધો સમાપ્ત થશે અને હવે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ આવશે. સંપત્તિમાં ઘણો વધારો થશે.
આર્થિક લાભ થશે અને મોટી સફળતા મળશે. તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વિશેષ છે. સાથે જ તમને જણાવી દઈએ કે જેઓ નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે. તમે કે દેવી લક્ષ્મીની કૃપાથી ધનુ રાશિના લોકોને તમારા જીવનમાં સારા પરિણામ મળશે. હવે બધી સમસ્યાઓનો અંત આવશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જે તમારા જીવનને બદલી નાખશે. અક્ષય તૃતીયાના દિવસે આ રાશિના જાતકોને શુભ ફળ મળશે. એટલું જ નહીં, અક્ષય તૃતીયાના દિવસે શુભ યોગો બનવાના કારણે તમને મોટા ભાગના કાર્યોમાં સફળતા પણ મળશે. આ રાશિના લોકો પર તે ખૂબ જ સકારાત્મક રહેશે અને તમારા માટે ખૂબ જ દયાળુ રહેશે. વધુ આશીર્વાદ તમારી દ્રષ્ટિ બનાવવા જઈ રહ્યા છે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે. તમને આર્થિક લાભ મેળવવાની ઘણી તકો મળવાની છે. તમને ચારે બાજુથી આર્થિક લાભ મળવાનો છે અને તમે ખરીદી કરવા જઈ રહ્યા છો. એક નવું વાહન બની રહ્યું છે જ્યાં સમય તમારા પક્ષમાં જઈ શકે છે. હવે તમારા જીવનમાંથી પૈસાની સમસ્યા દૂર થવા જઈ રહી છે અને તમને અપાર સંપત્તિ મળવાની છે. હા મિત્રો, કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કન્યા રાશિના જાતકોને તેમના પ્રેમમાં સફળતા મળશે. તમને જણાવી દઈએ કે તમને માત્ર આર્થિક લાભ જ નહીં મળે. વાસ્તવમાં, તમારા વ્યવસાયમાં પણ ઘણી વૃદ્ધિ થશે. કન્યા રાશિના લોકો જે પણ કાર્ય કરશે તેમાં ખૂબ જ સફળતા મળશે. અવિવાહિત વ્યક્તિને લગ્નની સારી તક મળશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ અને પ્રેમ મળશે. 10મી મે તમારા માટે ખૂબ જ શુભ રહેશે. આ સમય સારો સાબિત થવાનો છે. ખાસ કરીને કન્યા રાશિના લોકો પર આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. અને હા મિત્રો, આ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ છે જે રાશિઓ પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે તેઓ કરોડો રૂપિયાની સંપત્તિના આશીર્વાદથી ધનવાન બને છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના લોકો માટે ધન પ્રાપ્તિની સંભાવનાઓ બની રહી છે. તેથી આ રાશિના લોકોએ આવનારા સમયનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ અને સમયને બગડવા ન દેવો જોઈએ. તો પ્રિય મિત્રો, આપ સૌને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે. બસ આટલું જ આજે. જય મા લક્ષ્મી.